જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો, મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે કમૂરતા વિશે શ્રવણ કરીશું, જે વર્ષમાં 2 વાર આવે છે અને દર વખતે 1 મહિના સુધી ચાલે છે। આ સમય દરમિયાન કોઈ પણ પ્રકારના શુભ કાર્યો જેમ કે ભૂમિપૂજન, જમીન નિર્માણની શરૂઆત, ઘર ઉષ્ણતા વગેરે અને શુભ કાર્યો જેવા કે લગ્ન, સગાઈ, મુંડન, ઉપનયન વગેરેનું આયોજન કરવામાં આવતું નથી। પૌરાણિક કથા અનુસાર સૂર્ય ભગવાન હંમેશા તેમના 7 ઘોડા પર સવારી કરે છે। સૂર્ય ભગવાન ક્યારેય અટકતા નથી, તેઓ સતત બ્રહ્મની આસપાસ ફરે છે, જેના કારણે સમગ્ર પ્રકૃતિ ગતિશીલ રહે છે। ધાર્મિક શાસ્ત્રો અનુસાર સૂર્ય એક ક્ષણ માટે પણ રોકી શકતા નથી, કારણ કે જો તે ગતિહીન થઈ જશે તો જીવનમાં ઉથલ-પાથલ થઈ જશે। કમૂરતાને ધનારક, ધનુર્માસ અથવા તો ખર માસ તરીકે પણ ઓળખવામાં આવે છે। જ્યારે સૂર્યદેવ ગુરુ ગ્રહની ધન રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે સંક્રાંતિ ગણાય છે। આ સમયગાળાને કમૂરતા કહેવામાં આવે છે। આ સમયગાળા દરમિયાન કોઈ પણ શુભ પ્રસંગ કરાતા નથી। આ સમયગાળો 1 મહિનાનો હોય છે। સૂર્યદેવ ધન મૂળમાં પ્રવેશતાની સાથે જ ધનારક એટલે કે કમૂરતાનો પ્રારંભ થાય છે। કોઈ પણ માંગલિક કામ માટે સૂર્ય, ચંદ્ર અને બૃહસ્પતિની શુભ સ્થિતિ એટલે કે બળ જોવામાં આવે છે। ખર માસમાં સૂર્ય, ગુરુ નબળા થઈ જાય છે। ખર માસમાં બૃહસ્પતિ અસ્ત રહે છે, ગુરુ ગ્રહ બળહીન રહે છે। મકર સંક્રાંતિએ સૂર્ય આ રાશિથી બહાર આવી જાય છે ત્યારે ખર માસ પૂર્ણ થઈ જાય છે। હવે આપણે જાણીશું કે ખર માસ એટલે કે કમૂરતા ક્યારે શરૂ થાય છે તથા ક્યારે સમાપ્ત થશે। વર્ષ 2025માં કમૂરતા 16 ડિસેમ્બર 2025 અને મંગળવારના રોજ શરૂ થશે તથા 14 જાન્યુઆરી 2026 અને બુધવારના રોજ સમાપ્ત થશે। ત્યારબાદ શુભ કાર્ય શરૂ કરી શકાશે। 30 દિવસના આ સમયગાળા દરમિયાન તમામ શુભ કાર્યો બંધ રહેશે। ધાર્મિક માન્યતા છે કે કમૂરતામાં કોઈ પણ પ્રકારના માંગલિક અને શુભ કાર્ય પર પ્રતિબંધ છે, જેવા કે લગ્ન, ગૃહ પ્રવેશ અને યજ્ઞોવિધિ જેવા સંસ્કાર કરવામાં આવતા નથી। પરંતુ આ સમયગાળા દરમિયાન જમીન, પ્રોપર્ટી, મકાન અને વાહન ખરીદવા પર કોઈ પ્રતિબંધ નથી। જ્યારે સૂર્ય ભગવાન ધન રાશિમાં પ્રવેશ કરશે ત્યારે લગભગ 1 મહિના સુધી ધન રાશિમાં રહેશે અને જ્યારે તેઓ ધન રાશિમાંથી બહાર આવી મકર રાશિમાં આવશે ત્યારે કમૂરતા સમાપ્ત થઈ જશે। એટલે કે 14 જાન્યુઆરીના રોજ સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે। આનાથી કમૂરતા સમાપ્ત થશે અને બધા પ્રકારના માંગલિક કાર્યો અને શુભ કાર્યો ફરી શરૂ થઈ જશે। આ 1 મહિના દરમિયાન ભગવાન વિષ્ણુ અને સૂર્યદેવની પૂજાનું વિશેષ મહત્વ છે। આ મહિનામાં સૂર્યદેવની ગતિ ધીમી થઈ જાય છે। કમૂરતા દરમિયાન સૂર્યનો પ્રકાશ અને સ્થિતિ બંને નબળા પડી જાય છે, જેના કારણે શુભ પ્રભાવ ઓછો થાય છે। વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્યને ઉર્જા, પ્રકાશ, આત્મા, શક્તિ અને બધા ગ્રહોનો રાજા માનવામાં આવે છે। સૂર્ય દરેક રાશિમાં 1 મહિના સુધી રહે છે અને જ્યારે તેઓ ધન અને મીન રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે સૂર્યની ઉર્જા ઓછી થઈ જાય છે। ધન અને મીન રાશિનો શાસક ગ્રહ ગુરુ છે। શાસ્ત્રો અનુસાર જ્યારે સૂર્ય ગુરુની રાશિ ધન અને મીન રાશિમાં પ્રવેશ કરે છે, આ સમય દરમિયાન તેઓ પોતાના ગુરુની સેવામાં રહે છે। આવી સ્થિતિમાં સૂર્યનો પ્રભાવ ઓછો થઈ જાય છે। આ ઉપરાંત સૂર્યના કારણે ગુરુની શક્તિ પણ નબળી પડી જાય છે। આ કારણે 2 મોટા ગ્રહોની ઉર્જા ઘટવાથી કામમાં સ્થિરતાનો અભાવ રહે છે। માંગલિક અને શુભ કાર્યોમાં સૂર્ય અને ગુરુનું હોવું જરૂરી છે। આ કારણથી કમૂરતા દરમિયાન શુભ કાર્યનું ફળ મળતું નથી, તેથી તેને અશુભ માસ ગણવામાં આવે છે। તેથી કમૂરતા દરમિયાન લગ્ન, સગાઈ જેવા શુભ કાર્યો નથી થતા। દીકરીને વિદાય આપવામાં આવતી નથી। કમૂરતા દરમિયાન મુંડન, ઉપનયન સહિત
તમામ 16 ધાર્મિક વિધિઓ કરવા પર પાબંદી છે. કમુહૂર્તમાં ગૃહ પ્રવેશ અને નવા ઘરના બાંધકામનું કામ શરૂ કરવામાં આવતું નથી. કમુહૂર્ત દરમિયાન કોઈ પણ નવું કાર્ય શરૂ કરવામાં આવતું નથી કે કોઈ પણ નવો બિઝનેસ શરૂ કરવામાં આવતો નથી. તો ભક્તો, તમારે કોઈ પણ શુભ અને માંગલિક કાર્યો કરવા હોય તો 15 ડિસેમ્બરથી લઈને 14 જાન્યુઆરી સુધી કરવા નહીં. 14 જાન્યુઆરી પછી જ્યારે સૂર્યદેવ મકર રાશિમાં આવે ત્યારબાદ જ શુભ કાર્ય કે માંગલિક કાર્ય કરવા. તો ભક્તો, આજના વિડીયોમાં આપણે જાણ્યું કે કોઈ પણ શુભ કે માંગલિક કાર્યો કમુહૂર્ત દરમિયાન શા માટે કરવામાં આવતા નથી. તો ભક્તો, વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી બીજા બધા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો, જેથી બીજા લોકોને પણ જાણકારી મળી રહે. કોમેન્ટમાં જય સૂર્યદેવ જરૂરથી લખજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ. વિડીયો જોવા માટે ધન્યવાદ.